કાઠિયાવાડ આ એક શબ્દ નહીં પણ અનુભૂતિ છે સંસ્કૃતિ અને સંસ્કારના સંગમની. સુવર્ણભૂમિ સોમનાથ અને દેવભૂમિ દ્વારકાના મંદિર પર લહેરાતી આસ્થાની, ડગલે પગલે મહેકતી માનવતા અને મહેમાન ગતિની મીઠાશની, જેના સતની સાક્ષી સમાન વીરપુર, સત્તાધાર અને બગદાણામાં પડતા હરિહરના નાદ આજે પણ ગરવા ગિરનાર સરીખા અડીખમ અને અવિચળ છે. આ ભોમકાના પાદરે બેઠેલા પ્રત્યેક પાળિયા અને ખાંભીઓને કાન દઈને સાંભળશો તો સંભળાશે ખમીર, ખુમારી, વીરતા અને આસ્થાનો હોકારો. પોતાની કસુંબલ કાયા પર હરિયાળા ખેતરની લીલુડી ચૂંદડી ઓઢીને ઊભેલી નવોઢા સમાન આ ભૂમિના પ્રત્યેક પથ્થરને તમે પૂછશો તો એ પણ ગર્વથી કહેશે કે હું છું કાઠિયાવાડી. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને સતની ભૂમિ, તપની ભૂમિ, આસ્થા, વીરતા અને આવકારની ભૂમિ એવી કાઠિયાવાડ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. કાઠિયાવાડ મેં કોકદી ભૂલો પે ભગવન, મોડો થા મહેમાન તોડે સર્ગ ભૂલાવા સામડા. કાઠિયાવાડ ગુજરાતના પશ્ચિમ ભાગમાં આવેલી એ ભૂમિ જ્યાં ઇતિહાસ આજે પણ ધબકે છે, જેના શ્વાસમાં સંસ્કૃતિ શ્વસે છે અને આ વિસ્તારને સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. અરબી સમુદ્રથી ઘેરાયેલો આ વિસ્તાર માત્ર ભૂભાગથી જ નહીં પરંતુ તેના ઇતિહાસ, સંસ્કૃતિ, શૌર્ય અને લોકજીવનથી પણ ભારતના સૌથી અનોખા પ્રદેશોમાં તેની ગણના થાય છે. કાઠી પરથી આ વિસ્તારનું નામ કાઠિયાવાડ આવ્યું હોવાનું કહેવાય છે. સિંધુ સભ્યતાથી લઈ મહાભારતથી આજ સુધી આ ભૂમિનો ઇતિહાસ વિશેષ રહ્યો છે. સૌથી પ્રાચીન સમયમાં આ વિસ્તાર સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલો હતો. ધોળાવીરા અને આસપાસના વિસ્તારોના પુરાવાઓ દર્શાવે છે કે પશ્ચિમ ગુજરાતનો દરિયાઈ વેપાર હજારો વર્ષ પહેલાથી સક્રિય હતો. કાઠિયાવાડના કિનારાઓ અરબ દેશો અને આફ્રિકા સાથે વેપાર માટે મહત્વપૂર્ણ હતા. મૌર્ય સામ્રાજ્યના સમયમાં કાઠિયાવાડ ભારતના શક્તિશાળી રાજકીય કેન્દ્રો સાથે જોડાયેલો હતો. અશોકનો શિલાલેખ ગિરનાર પાસે આજે પણ જોવા મળે છે. તે દર્શાવે છે કે 3જી સદી ઈસા પૂર્વે આ વિસ્તાર મૌર્ય શાસનમાં હતો. ત્યારબાદ શક, પશ્ચિમ ક્ષત્રપ અને ગુપ્ત સામ્રાજ્યનો પ્રભાવ રહ્યો. બ્રિટિશ કાળ દરમિયાન કાઠિયાવાડમાં લગભગ 200થી વધુ નાના મોટા રજવાડાઓ હતા. તેમાં ભાવનગર, નવાનગર, ગોંડલ, જૂનાગઢ, ધ્રોળ, મોરબી વગેરે જેવા રાજ્યો પ્રખ્યાત હતા. દરેક રજવાડાની પોતાની ચલણી નોટ, સ્ટેમ્પ અને વહીવટી પદ્ધતિ હતી. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે આ તમામ રજવાડાઓને એકત્ર કરીને સૌરાષ્ટ્ર રાજ્ય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભારતના પ્રથમ એવા રાજા હતા જેમણે પોતાનું રાજ્ય આ દેશને અર્પણ કર્યું હતું. ઈસવીસન 1950માં તેમાંથી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું. ઈસવીસન 1956માં સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું અને 1960માં મુંબઈ રાજ્યનું ભાષા આધારિત 2 રાજ્યોમાં વિભાજન થયું. તે હેઠળ કાઠિયાવાડ ગુજરાતનો ભાગ બન્યું. ઈસવીસન 1961 સુધી દીવ પોર્ટુગીઝોના હાથોમાં હતું. ભારતીય સેનાએ તેના પર કબજો મેળવ્યો અને 1962માં દીવ અને દમણ નામના કેન્દ્રશાસિત પ્રદેશો પણ ભાગ બન્યા. ધાર્મિક રીતે પણ કાઠિયાવાડનું વિશેષ મહત્વ રહ્યું છે. સોમનાથ મંદિર ભારતના સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. મહમૂદ ગઝનવીએ 1025માં અહીં આક્રમણ કર્યું હતું, પરંતુ સોમનાથ વારંવાર તૂટી અને ફરી ઊભું થયું. ધાર્મિક રીતે પણ આ વિસ્તાર ખૂબ મહત્વનો છે. સોમનાથ મંદિર હિન્દુ ધર્મના 12 જ્યોતિર્લિંગોમાંનું સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ છે. અનેક આક્રમણો છતાં ફરી ઊભું થયેલું સોમનાથ મંદિર કાઠિયાવાડની અડગતા અને આત્મશક્તિનું પ્રતીક છે. દ્વારકા પણ કાઠિયાવાડની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂમિ પર આવીને વસ્યા હતા. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું અને આજે પણ દ્વારકા ભારતના 4 ધામોમાંનું એક છે. ધાર્મિક રીતે પણ કાઠિયાવાડનું વિશેષ મહત્વ રહ્યું છે. ભૂગોળની દ્રષ્ટિએ પણ કાઠિયાવાડનું વૈવિધ્યસભર છે. તે અલગ છે. એક તરફ લાંબો સમુદ્ર કિનારો છે તો બીજી તરફ ગિરનાર, બરડો, શત્રુંજય જેવા પર્વતો. ગિરનાર એ ફક્ત પર્વત નથી પરંતુ ઇતિહાસ અને સંસ્કૃતિનો મહાસંગમ છે. અહીં જ આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વમાં એશિયાટિક લાયનનું
એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. આજે ગીરના સિંહો કાઠિયાવાડની ઓળખ સમાન બની ચૂક્યા છે. ઉપરાંત આ વિસ્તારમાં ભાદર, શેત્રુંજી અને ઓઝત જેવી નદીઓ વહે છે. કાઠિયાવાડની ધરતી ખેતી માટે પણ જાણીતી છે. કપાસ, મગફળી, તલ, ઘઉં વગેરે અહીંના મુખ્ય પાક છે. ખાસ કરીને મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો મોટો ફાળો છે. કેસર કેરી આજે કાઠિયાવાડનો પર્યાય બની ચૂકી છે. આધુનિક સમયમાં કાઠિયાવાડે વિકાસના અનેક ક્ષેત્રો વિસ્તાર્યા છે. રાજકોટ આજે ઉદ્યોગ અને શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ચૂક્યું છે. ડીઝલ એન્જિન, ઓટો પાર્ટ્સ અને મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે રાજકોટ સમગ્ર દુનિયામાં કાઠું કાઢીને ઊભું છે. જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી આવેલી છે. સાથે સાથે શિક્ષણ અને આરોગ્યમાં પણ કાઠિયાવાડ સતત વિકાસમાન થઈ રહ્યું છે. અને આમ પણ કાઠિયાવાડ માટે કહેવાય છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાડી છે, ડુંગરા ખૂંદે ડાલા મથ્થા એની ડણકું કાઠિયાવાડી છે. પરબ, સત્તાધાર, વીરપુર, પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે. સંત સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગવું નહીં એ ટેક કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે. રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે. અહિંસા તણી આંધી ફૂંકી પણ સૂરજ નહોતો આથમતો, લાકડી લઈને તોપું તગેડી એ ગાંધી કાઠિયાવાડી છે. આ ઉપરાંત જેમણે ગુજરાતની ધીંગી ધરાને ધબકાર આપ્યો તે ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ પણ કાઠિયાવાડી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.